કેમ છે મિત્રો, મારુતિ ઓટો ગેસમાં આજે આવી છે વર્ના ફિટિંગ, જે ઓટોમેટિક ટ્રાન્સમિશનવાળી ગાડી છે. આમાં અમે મિલાનો કંપનીની સીએનજી કિટ ફિટિંગ કરેલી છે. તમે જોઈ શકો છો જે 3 લેયર વાયરિંગ, ફાયરપ્રૂફ વાયરિંગ ટેપિંગ સાથે ફિટિંગ કરી છે અને સોકેટ ટુ સોકેટ લગાવેલા છે. આમાં નો વાયર કટ સિસ્ટમ યુઝ કરેલી છે. અને આમાં તમે જોઈ શકો છો જે હાઈ બૂસ્ટનું એડવાન્સર જે રહ્યું, અત્યારે માર્કેટમાં બધા આલ્ફા ને એવા બધા એડવાન્સર આવે છે. અત્યારે લેટેસ્ટ ટેકનોલોજી જે હાઈ બૂસ્ટનું એડવાન્સર જે તમારી ગાડીમાં સેમ ગેસમાં ચાલે છે કે પેટ્રોલમાં ચાલે છે એ તમને અંદાજ જ ના આવે, કેમ કે પેટ્રોલ જેવું જ પિકઅપ આપે છે હાઈ બૂસ્ટનું એડવાન્સર. મિત્રો, આ ગાડીની વાત કરીએ તો તમે જોઈ શકો છો હજી સીટ ઉપરથી કોથળીઓ પણ નથી કાઢેલી અને તમે જોઈ શકો છો ઓટોમેટિક ટ્રાન્સમિશન છે. આ ગાડીના કિલોમીટરની વાત કરીએ તો 21,709 કિલોમીટર ચાલેલી છે આ ગાડી. બૂટ સ્પેસની વાત કરીએ તો સારામાં સારી બૂટ સ્પેસ મળી આવે છે. તમે જોઈ શકો છો આ ગાડીમાં આપણે 10 kgની ટાંકી ફિટિંગ કરેલી છે અને પ્રોપર એકદમ સ્ટેન્ડના નીચે કેનવાસ બેલ્ટ પણ મૂકેલા છે. તમે જોઈ શકો છો અહીંયા, અને પ્રોપર પ્લાય કટિંગ કરીને આપણે ફિટિંગ કરેલું છે. આ ગાડીના ફિલિંગ વાલ્વની વાત કરીએ, જે ગેસ ભરવાનું જે કસ્ટમરની ડિમાન્ડ હતી કે મારે સીએનજી ગેસ ભરવાનું ફિલિંગ પોઈન્ટ પાછળ મૂકવો છે, તો આપણે પેટ્રોલની ટાંકીએ પણ મૂકી આપીએ છીએ. મિત્રો, તમારી પાસે પણ હુન્ડાઈ વેરના જે ઓટોમેટિક ટ્રાન્સમિશન છે કે મેન્યુઅલ ટ્રાન્સમિશન છે, સીએનજી ફિટિંગ કરાવવા માંગતા હો તો મારુતિ ઓટો ગેસનો સંપર્ક કરો.